બધા જ વિદ્યાર્થીઓને ધર્મિષ્ઠા મેડમના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ખૂબ જ સરસ એક એવો પાઠ કે જે પ્રવાસ નિબંધ છે અને આ પાઠનું શીર્ષક છે અમરનાથની યાત્રાએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અમરનાથની યાત્રા જે છે એ કરવાની છે. આમ તો સરકારે અત્યારે અમરનાથની યાત્રા નિષેધ રાખી છે, બંધ રાખી છે, પણ આજે આપણે જે ગુજરાતીમાં પાઠ છે 8મો કે જેમાં અમરનાથની યાત્રા જે છે એમાં કેટલાક સુંદર એવા સ્થળોના નામ છે. એ સ્થળો વિશેની અહીંયા મુલાકાત લઈશું અને આ સ્થળોને અહીંયા જે અમરનાથના જે સ્થળો છે એ કેટલા સુંદર છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ પાઠમાં ભણવાની છે. આ પાઠની લેખિકા જે છે જેનું નામ છે વિનોદિની રમણલાલ નીલકંઠ અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ઓપન કરો અને હાથમાં પેન્સિલ રાખો. જ્યાં અંડરલાઇન કરવાની કહું ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે. અહીંયા પાઠ 8 અમરનાથની યાત્રાએ સામે અહીંયા લખી જ લો. એનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ અને અહીંયા લેખિકાના નામ નીચે અંડરલાઇન કરી દો, વિનોદિની રમણલાલ નીલકંઠ. આ પાઠ જે છે અહીંયા એ પાઠ કે જે અહીંયા આગળ ખૂબ જ સુંદર એવો વિનોદિની રમણલાલ નીલકંઠ અર્થાત કે વિનોદિની મેડમ જે બેન છે, આ વિનોદિની બેને અહીંયા પોતાના અનુભવ પ્રસંગોને એમને આગળ વર્ણવેલા છે. એટલે એ પ્રવાસ દરમિયાન જ્યારે એમને અમરનાથની યાત્રાની પ્રવાસે ગયા હતા અને એ સમય દરમિયાન એમને અહીંયા એક શબ્દ કે જે પાઠ્યપુસ્તકમાં છે ચંદનવાડી, અને આ ચંદનવાડી જે અહીંયા અમરનાથની યાત્રામાં એક ગુજરાતી શબ્દ છે અને આ સ્થળ તરફ ગુજરાતી લોકો એ કેટલાક ઘસી જાય છે અર્થાત કે કેટલાક એ બાજુ ધસી જાય છે અર્થાત કે ત્યાં એના તરફ દોરી જાય છે. તો એનું આગળ ખૂબ જ સુંદર એવું વર્ણન કરેલું છે. તો આજે આપણે આ પાઠને અહીંયા દરેકે દરેક આ પાઠના જે પણ અહીંયા મનોહર સ્થળો છે તો આ મનોહર સ્થળોની આપણે મુલાકાત લેતા જઈશું. તો અહીંયા વિનોદિની રમણલાલ નીલકંઠ જે છે અહીંયા કે જેમનું કે જે નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી એવા લેખિકા છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. અહીંયા જે વિનોદિની નીલકંઠ છે એમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમને અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MAની ડિગ્રી તેમને મેળવી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં અહીંયા તેમને ઉમદા સેવાઓ આપી. આ ઉપરાંત રસદ્વાર એ રસાળ શૈલીનો અહીંયા નિબંધ સંગ્રહ છે. આરસીની ભીતર અંડરલાઇન કરી દો. આરસીની ભીતર વળી અહીંયા કરપાસી અને બીજી વાતો, આગળ આરસીની ભીતર કારપાસી અને બીજી વાતો ઉપરાંત અહીંયા દિલ દરિયાના મોતી, આ બધા જ જે પણ કૃતિઓ છે એના નીચે તમારે અંડરલાઇન કરવાની છે. અંગુલીનો સ્પર્શ, બરાબર. તો આ વાર્તા સંગ્રહો એમના દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત તેમને અહીંયા ખૂબ જ સુંદર એવા અહીંયા બાળ સંગ્રહ અર્થાત કે બાળ સાહિત્યના કેટલાક એવા સંગ્રહો પણ અહીંયા આગળ વર્ણવેલા છે, અહીંયા લખ્યા છે કે જેમનું અહીંયા શીર્ષક છે શિશુરંજના, મેદીની મંજરી, વળી બાળકોની દુનિયામાં ડોક્યું, બરાબર, તથા સફરજન. આ એમના બાળ સાહિત્યના એવા ખૂબ જ સુંદર એવા નોંધપાત્ર પુસ્તકો છે. આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે અને ચંદનવાડી શબ્દ મેં અગાઉ કહ્યું એમ કે ચંદનવાડી શબ્દમાં અહીંયા ગુજરાતીઓને તથા ખુદ લેખિકાને પણ અહીંયા જે પોતાની આત્મીયતાનો પોતાપણું લાગે છે. આ અમરનાથની યાત્રાએ જતાં એમને એક શબ્દ સાંભળે છે ચંદનવાડી, ત્યાં પણ અહીંયા પોતિકાપણું લાગે છે. અર્થાત અહીંયા જે ગુજરાતીઓ છે એમને ગુજરાતી નામ સાંભળે તો એ સ્થળ પ્રત્યે જાણે અહીંયા પોતાનું વતન હોય, પોતાનું ઘર હોય, પોતિકાપણું હોય એવું અહીંયા લાગે છે. તો અહીંયા આગળ એનું સમગ્ર વર્ણન થયેલું છે. અહીંયા લેખિકા કહે છે કે કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. અહીંયા જે વિનોદિની નીલકંઠ જે છે એ અહીંયા પોતાની જે અનુભવ કથા કહે છે
જેમાં એ કહે છે કે કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ આપણે જ્યારે જઈએ તો સૌથી પહેલો પડાવ શબ્દનો અર્થ લખી લેજો મુકામ, અર્થાત કે રોકાવું પડે, મુકામ કરવું પડે. તો કે સૌથી પહેલો પડાવ જે છે એ ચંદનવાડી આગળ કરવો પડે છે. વળી અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ જ અનુકૂળ રહે છે. અંડરલાઇન કરી દીજો, અષાઢ કે શ્રાવણ માસ. તો કે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. એટલે શું? કારણ કે અમરનાથની યાત્રા કરવા જઈએ એટલે બરફ ઉપર છવાયેલો હોય છે. માત્ર આ જે અહીંયા આગળ શ્રાવણ અને અષાઢ મહિનો જે છે એમાં જ ત્યાં વધુ પ્રમાણમાં બરફ હોતો નથી, જેના કારણે આ અમરનાથની યાત્રા જવા માટે અષાઢ અને શ્રાવણ માસ વધુ અનુકૂળ રહે છે. અહીંયા પણ લેખિકા કહે છે કે અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. અહીંયા ઈચ્છા તો હતી કે અષાઢ કે શ્રાવણ મહિનામાં જઈશું, પણ આ વખતે અમે અહીંયા નક્કી કર્યું એ પ્રમાણે પહોંચી શક્યા નહીં, અને અમે તો ત્યાર પહેલાં જ અગાઉ એટલે કે વૈશાખ મહિનામાં જ પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ અહીંયા પહોંચી ત્યાં રોકાઈ શકીએ એમ ન હતું. અમને એમ હતું કે અમે વૈશાખ મહિનામાં પહેલગામમાં જઈએ એટલે અષાઢ કે શ્રાવણ મહિના સુધી અમે ત્યાં રોકાઈશું. પણ અહીંયા લેખિકા કહે છે કે અષાઢ તો શ્રાવણ શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી, એટલે અમે જેઠ મહિના ઉતરતા એટલે જેઠ મહિનો પૂરો થાય ત્યાં સુધી પણ અમે અહીંયા રોકાઈ શક્યા નહીં. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ ન હતો. અને તેથી કહે છે કે ચંદનવાડી સુધી અહીંયા જઈ જેને આગળ જવું અઘરું જ હતું, એટલે ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ ન હતો. નહીં મામા કરતાં કહીના મામા અહીંયા આગળ શું ખોટા, અર્થાત આ વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સુંદર એવી કહેવત છે, તમે સાંભળેલી જ હશે કે નહીં મામા કરતાં કહીના મામા, અર્થાત અહીંયા આગળ મામા ન હોય એની કરતાં કહેવાતા મામા, અર્થાત કે બનાવેલા જેને આપણે મામા કહીએ, તો કે સગા મામા ન હોય એની કરતાં કહેવાતા મામા શું ખોટા. એટલે કે અહીંયા અમે તે વખતે અહીંયા પહોંચી શ્રાવણ અને અહીંયા જે અષાઢ મહિનો છે ત્યાં સુધી અમે રોકાઈ શકીએ એવું જ ન હતું, કારણ કે ત્યાં સુધી પહોંચાય પણ નહીં. અને ત્યાં જાણે ખૂબ જ એવો બર્ફીલો આગળનો માહોલ એ ખૂબ જ બર્ફીલો હતો, જેથી અમે જેઠ ઉતરતા જ અહીંયા આગળ જેઠ મહિના સુધી જ અમે ત્યાં રોકાઈ શકીએ એમ હતું. વળી ચંદનવાડી સુધી જઈ અમે સંતોષ માન્યા વગર જાણે છૂટકો જ ન હતો. વળી અહીંયા લેખિકા કહે છે કે અમે એ ન્યાયને અનુસર્યા, અર્થાત કે અમે નક્કી કર્યું કે અમે જેઠ ઉતરતા સુધી પણ આપણીથી રોકાવાય નહીં, જેઠ મહિના સુધી રોકાવું અઘરું છે, એટલે અમે ચંદનવાડી જઈ અને જાણે અમરનાથની યાત્રા જેવું સુખ મેળવી લેશું, એવો ન્યાય અમે એને અનુસર્યા. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો અહીંયા વેરીનાગ, સોનમર્ગ અને ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું અહીંયા આળસ કરે છે. અંડરલાઇન કરી દીજો કે કાશ્મીર ગયેલા જે ગુજરાતી લોકો છે, અહીંયા જે લોકો કાશ્મીર જાય છે એવા ગુજરાતી લોકો જે છે એ અહીંયા કાશ્મીરના ખૂબ જ સુંદર એવા તળાવ છે કે જેના નામ છે વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ. આ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું અહીંયા આળસ રાખે છે, પણ અહીંયા દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે. ખરેખર જે જોવાલાયક સ્થળો છે એમાં ખાસ મહત્ત્વના છે વેરીનાગ, સોનમર્ગ અને ટુલિયન તળાવ, કે જે ખૂબ જ સુંદર છે, જે કાશ્મીરની ઝીલ કહેવાય, કે જે આજુબાજુ એ ખૂબ જ સુંદર પુષ્પમાળા અર્થાત કે ફૂલો ખીલેલા હોય. અને આ વેરીનાગ, સોનમર્ગ અને ટુલિયન તળાવ એ ખૂબ જ સુંદર એવા સ્થળો છે, પણ છતાંય આપણા ગુજરાતી લોકોને આ નામ જે છે એના પ્રત્યે આકર્ષણ ઊભું થતું નથી, કારણ કે ગુજરાતી લોકોને બસ અહીંયા ગુજરાતી નામ, આ બધા નામ એમને અહીંયા ગુજરાતી લાગતા નથી, બસ ચંદનવાડી નામ જે છે એ ગુજરાતી લાગ્યું એટલે એના તરફ પોતિકાપણું હોય, એટલે બસ અહીંયા ગુજરાતી લોકો જે છે એ ચંદનવાડી તો અચૂક જાય જ છે. તેનું કારણ શું હોઈ શકે તેનો વિચાર કરતાં મને લાગે છે, અહીંયા લેખિકા કહે છે કે એનું કારણ શું હોઈ શકે, તો તેનો વિચાર કરતાં મને લાગે છે કે તે અહીંયા તે સ્થળનું નામ અર્થાત કે ચંદનવાડીનું જે નામ છે એ ગુજરાતીઓને ઘણું ગરવટભર્યું લાગતું હશે. અહીંયા અંડરલાઇન કરી દીજો, ગરવટભર્યું અર્થાત પોતીકું. અહીંયા જાણે પોતાનું જ ઘર હોય,
ચંદનવાડી એટલે જાણે પોતાનું ગુજરાતનું જ આ એક પ્લેસ છે એમ અહીંયા આગળ લોકો જે છે એમને એના તરફ ખૂબ જ એવું પોતિકાપણું લાગતું હશે. વળી અહીંયા લેખિકા બીજા જે કાશ્મીરમાં જોવાલાયક એવા સુંદર સ્થળો છે, મનોહર સ્થળો છે, એનું નામ વર્ણવતા કહે છે કે એમાં પણ તમારે અંડરલાઇન કરવાની છે કે ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર તખ્તે સુલેમાન, અગર એટલે કે અથવા તો અચબલ, અહીંયા આગળ અચબલ આ પણ એક પ્લેસનું નામ છે એટલે કહે છે કે અચબલ કે ગિરધરબલ. આવા જે નામ જે છે એ જાણે ગુજરાતીઓને પારકા પરાયા લાગે છે. જે ગુજરાતી લોકો છે એ વેરીનાગ, સોનમર્ગ અને ટુલિયન તળાવની મુલાકાત લેવા કરતાં તેઓ ચંદનવાડી અચૂક જાય છે. વળી ત્યાં કાશ્મીરના ખૂબ જ સુંદર એવા જે સ્થળો છે કે જેનું નામ છે ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, તખ્તે સુલેમાન, અચબલ અને ગિરધરબલ. આ જે ગિરધરબલ જેવા જે નામ છે એ જાણે એમને પારકા અર્થાત કે પરાયા લાગે છે. પણ ગુજરાતી લોકો અહીંયા જે ગુજરાતી લોકો છે એમાંય બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે એ ચંદનવાડી જવા એ પોતે હોંશે એ પોતે અહીંયા પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારીને એટલે કૂદકો મારીને, અહીંયા ઉત્સાહથી ફલાંગ મારીને એટલે તમે કૂદકો મારીને પણ લખી શકો અથવા ઉત્સાહથી અહીંયા જાણે મારી સવાર બને છે. અહીંયા આગળ કૂદકો મારીને એ સવાર બને છે એટલે ઘોડા ઉપર એ પોતે અહીંયા પોતાના જાણે ચંદનવાડી જવા માટે તેઓ ઉત્સાહી હોય છે એવા બીજા સ્થળોએ જવા તેઓ ઉત્સાહી હોતા નથી. એ વાત તો સાચી જ છે. એમને પોતાનો અનુભવ અને પોતે પણ અહીંયા ચંદનવાડી જવા કેટલા ઉત્સાહી હતા એવું અહીંયા આગળ વર્ણવેલું છે. વળી અહીંયા લેખિકા કહે છે કે મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું અહીંયા કહે છે કે અહીંયા લેખિકાની જે દીકરી હતી એટલે કહે છે કે મારી રંજના બહુ નાની હોવાથી અને પાછો જે રસ્તો છે એ પણ હજી બરફથી ખડકાયેલો એટલે બરફ છવાયેલો હતો અને કેટલાક સ્થળ એવા હતા કે જ્યાં રસ્તો જે છે એ જરા વિકટ હતો. અહીંયા વિકટ એટલે મુશ્કેલ ભરેલો, વિકટ હોવાનું પણ સાંભળ્યું હતું અને એ સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી ન હતી. અહીંયા જે રંજના જે છે એ નાની હતી એટલે એને ચંદનવાડી લઈ જવી અનુકૂળ ન લાગી. તેથી અમારા બેમાંથી એક તો તેની પાસે જ રહેવું પડે અને તેથી કહે છે કે અમારા બે એટલે અમારા બંને પતિ પત્નીમાંથી જાણે એક જણે તો મારી દીકરી પાસે રહેવું જ પડે એમ હતું. થોડા દિવસ પહેલાં જ અહીંયા કહે છે કે થોડા દિવસ પહેલાં જ મારા પતિ જે છે એટલે કે અહીંયા આગળ જે લેખિકાના પતિ જે છે એ કોલાહી ગ્લેશિયર ગયા હતા અને ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી અને કહે છે કે ત્યારે જ્યારે અંજના માટે મેં છેલ્લી મજલ એટલે શું અહીંયા આગળ મુસાફરી તો કે છેલ્લી મુસાફરી મેં જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને અહીંયા ચંદનવાડી આવવાનો આગ્રહ કર્યો. એટલે એમને કહ્યું કે ગઈ વખતે અહીંયા રંજના બહુ નાની હોવાથી રંજના નાની હોવાથી અને બરફ છવાયેલો હતો રસ્તા ઉપર એટલે આ વખતે અહીંયા રંજનાને મેં મારા પતિ સાથે જ અહીંયા રોકી કારણ કે થોડા દિવસ પહેલાં એમના પતિ જે છે એ કોલાહી ગ્લેશિયર ગયા હતા અને ત્યારે રંજનાને ખાતર અહીંયા જે લેખિકા છે એમને છેલ્લી મુસાફરી કરી ન હતી. એટલે આ વખતે તેમના પતિ જે છે એ લેખિકાને જવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. લેખિકાની સાથે તેમના 2 પુત્રો હતા એ પણ ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા હતા અને ચંદનવાડી જવા માટે ત્યાં ઘોડા પર જ જવું પડે અને તેથી આગલી સાંજે અમે પાણીદાર એવા સુંદર ઘોડા પસંદ કરી લીધા. અમે અહીંયા લેખિકા કહે છે કે અમે 3 ઘોડે સવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. પાણીદાર એટલે હષ્ટપુષ્ટ, અહીંયા આગળ ખૂબ જ સુંદર એવા તાજા માજા, ટૂંકમાં હષ્ટપુષ્ટ. તો અહીંયા આગળ સ્વસ્થ તંદુરસ્ત એવા અહીંયા ઊંચી જાતના જે ઘોડા છે એ અમે પસંદ કર્યા.
હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાનાનું ભાથું, એટલે કે જે હોટલના જે વ્યવસ્થાપક છે એમને પણ અમે અમારા બપોરી ખાના એટલે બપોરનું જે લંચ છે એના માટેનું અમે જે ખાવાનું જે છે એનું ભાથું એટલે અહીંયા આપણે કહીએ કે ટિફિન, ભાથું એટલે અમારે જોડે લઈ જવાનો જે નાસ્તો છે, જે જમવાનું હતું તે પણ અમે અહીંયા આગળ એમને બાંધી આપવા વર્દી આપી દીધી. અહીંયા અંડરલાઇન કરજો, વર્દી આપવી એટલે અગાઉથી નાના ચૂકવવા. એટલે અમે તેમને અગાઉથી જ કે બપોરનું ભોજન જે છે એ પણ તું બાંધી દેજે, એટલે નાસ્તો જે છે એ બાંધી દેવા માટે અમે વર્દી આપી હતી. પણ હવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે. આવા વખતે ભૂખ પણ લાગે, કારણ કે ઠંડો પ્રદેશ અને જવાનું હોય ત્યારે એના ઉત્સાહમાં અહીંયા આગળ ભૂખ વધારે લાગે અને હંમેશા હોટલવાળા ઓછું ખાવાનું બાંધી આપે છે. અને એટલે અહીંયા કહે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા. એટલે કહે છે કે અમને આ ખબર છે કે તેઓ ઓછું ખાવાનું બાંધી આપે, એટલે એવો અમને વિશ્વાસ હતો અને તેથી જ અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા. અર્થાત કે પહેલગામના જે હલવાઈઓ એટલે કે જે મીઠાઈવાળા છે એમની પાસેથી થોડું ઘણું અમે મીઠાઈ પણ લઈ લીધી હતી. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કર્યો. અહીંયા આગળ વળતે દિવસ એટલે બીજે દિવસે અમે સવારમાં થોડો હળવો એટલે કે થોડો હલકો એવો નાસ્તો કર્યો અને પછી અમે ત્રણેય જે છે એ અહીંયા મારા 2 દીકરા અને હું પોતે, એમ લેખિકા કહે છે કે અમે કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા. અને કહે છે, અંડરલાઇન કરજો, આ તમને પૂછાય છે પ્રશ્ન તરીકે એક વાક્યમાં. તો લેખિકાના જે પુત્રો છે એમને પોતાની સાથે કયો સામાન લીધો હતો? કેમેરા, થર્મોસ અને અહીંયા જે નાસ્તાના સાધનો. તો નાસ્તાના જે સાધનો છે એ અહીંયા આગળ ઘોડાવાળાને અમે સોંપી અને અમે ત્રણે હવે ચાલી નીકળ્યા. અહીંયા લેખિકા કહે છે કે પહેલગામથી શરૂઆત જ અહીંયા આગળ કહે છે કે પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કારણ કે પહેલગામથી જે ચંદનવાડી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં વચ્ચે ત્યાંથી જ અહીંયા આગળ શેષ નદી એ પસાર થાય છે અને શેષ નદીના કિનારે અહીંયા કાંઠે રસ્તો આગળ ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ગઈ હતી વસંત. અહીંયા કાશ્મીરનો વૈશાખ એટલે અહીંયા ત્યાં તો બેસી ગઈ હતી, જેને બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે એવી અભિરામ વનરાય એટલે અહીંયા કહે છે કે ત્યાં તો જાણે વસંત ઉતરી આવી હતી અને અહીંયા નદી કાંઠે એવી અભિરામ વનરાય, અભિરામ એટલે ખૂબ જ સુંદર એવી ત્યાં વનરાય. આ વનરાય એટલે અહીંયા વનરાજી, અહીંયા વૃક્ષોની હારમાળા, અહીંયા એક જ કતારમાં એક જ લાઇનમાં જે વૃક્ષો ઊભા હોય એને કહેવાય વનરાઈ. તો એક જ અહીંયા લાઇનમાં વૃક્ષો જે છે એ ઊભા હતા અને સેવ એટલે સફરજન, અને ત્યાં સફરજનના જે ઝાડ હતા એના ઉપર પણ દૂધ જેવા એવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. અર્થાત કે એના ઉપર બરફ જે છે, અહીંયા સફરજનના ઝાડ ઉપર પણ અહીંયા બરફ પડ્યો હતો, જેના કારણે એના ઉપર જાણે દૂધ જેવા એવા ધોળા ફૂલના ગુચ્છા જાણે ખીલી ઉઠ્યા હોય એવું લાગતું હતું. વળી પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા જાણે સફરજનના વૃક્ષ. વળી આ સફરજનના વૃક્ષ પણ એટલા સુંદર અહીંયા સુશોભિત લાગતા હતા, કારણ કે આટલું સુંદર વાતાવરણ અને વળી ઝપાટાબંધ વહેતા એવા શેષ નદીના જે પાણી છે અને એના કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષો. અહીંયા લેખિકા કહે છે કે જાણે એક અંગ્રેજી કાવ્ય પંક્તિ પણ મારા મનમાં કૂદીને જાણે રટન કરવા માંડી હતી. જાણે મને એક અંગ્રેજી જે પંક્તિ છે, જે કાવ્ય પંક્તિ છે એ પણ જાણે મને અહીંયા અમારા મનમાં જાણે એ રટન કરવા માંડી હતી. હું એને કૂદીને રટન કરું એટલે વારંવાર એ કાવ્ય પંક્તિ જે છે એ મારા મનમાં આવી ગઈ હતી. વળી લેખિકા કહે છે અહીંયા કે અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ અ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર. અર્થાત અહીંયા જે સુંદરતા જે છે એ અહીંયા આગળ જેને એન્જોય કરવા માટે અહીંયાની જે સુંદરતા છે એ ખૂબ જ સુંદર એવી એન્જોય કરવા લાયક છે. અને આની જે અહીંયા એથી જ અહીંયા આગળ જેને આ
સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદદાયી હોય છે. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે કે અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, અર્થાત કે જે બ્યુટીફુલ વસ્તુઓ હોય, સુંદર વસ્તુઓ હોય તે આનંદ કરવા લાયક જ હોય છે. આમ અહીંયા લેખિકા બોલતી જાય છે અને નિશાળનો ઘંટ વાગી જવાની બીકે એ ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યાઓની યાદ આપતી અને ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. અને નદીને જમણે પડખે રળિયામની ટેકરીઓ ઉપર પાઈનના ઝાડની ગીચ જાળીમાં થઈને વાતા માદક, આહલાદક અને અહીંયા વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો જાણે આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી અહીંયા કન્યકાઓને પણ અહીંયા લેખિકા જે છે એ આ બધું પોતે જાણે આગળ જોઈ રહ્યા છે કે સિસોટી વગાડી ટીખડી છોકરીઓ જાણે ખીજવી રહ્યા હતા. ટૂંકમાં અહીંયા જે લેખિકા જે છે એ આ ખૂબ જ સુંદર વાતાવરણને માણી રહી છે અને એ કહે છે કે જાણે નિશાળનો ઘંટ વાગી જવાની બીકે અહીંયા ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચીને પકડવા મથતી જાણે કોઈ મુગ્ધા હોય, જે એક મુગ્ધા એટલે એક ભોળી કન્યા હોય એવી રીતે અત્યારે શેષ નદી જે છે એ ત્યાંથી વહી રહી હતી એની યાદ આપી જતી હતી. ઉજળા અને નિર્મળા એટલે પવિત્ર, ચોખ્ખા, જાણે ઉજળા ચોખ્ખા ઉછાળા મારતા એવા ઉતાવળમાં વહી જતા આ શેષ નદીના જે પાણી જે છે એ વહી રહ્યા હતા. અર્થાત કે શેષ નદી એ ઉછળી રહી હતી, પાણી એ વહાવી રહી હતી અને નદીને જમણે પડખે જાણે રળિયામની ટેકરીઓ ઉપર, સુંદર ટેકરીઓ પર પાઈનના ઝાડની ગીચ જાળીમાં, અહીંયા પાઈન એટલે કાશ્મીરમાંનો એક વૃક્ષ, તો કે પાઈનના જે અહીંયા આગળ ઝાડ છે એની ઉપર અહીંયા ઝાડની ગીચ જાળીમાં થઈ અને વાતા માદક, આહલાદક એવા વસંત જે વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની, એટલે કે જે તોફાની નિશાળિયા હોય એના સિસોટીના સંગીતનો આભાસ આપતા હોય એવી રીતે આ ઝાડની જે ઝાડ જે છે એ પવનમાં આમ તેમ જાણે એકબીજાને અથડાતા એવા સુંદર અવાજ કરતા હતા. નિશાળ ભણી દોડતી કન્યકાઓને જાણે સિસોટી વગાડી અને જાણે ટીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. ટૂંકમાં અહીંયા લેખિકા જે છે એ આવો માહોલ જોઈ અને પોતે અહીંયા આગળ જાણે અહીંયા ગુજરાતમાં જેવી રીતે નિશાળિયાઓનો જે ભાવ છે, અર્થાત કે નિશાળિયા એટલે સ્કૂલમાં જનારા બાળકો જે છે એ જાણે અહીંયા ટીખડી છોકરીઓ જાણે ખીજવી રહ્યા હોય એવો અહીંયા આગળ જાણે આ સિસોટી વગાડીને ટીખડી એટલે તોફાની છોકરાઓ એ જાણે અહીંયા ખીજવી રહ્યા હોય એવો અહીંયા આગળ લેખક જે છે એટલે કે લેખિકા જે છે એને એવો ભાવ જાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે આગળ આપણે લેખિકા કઈ રીતે ચંદનવાડી અને આગળના જે પણ અહીંયા શેષ નદી જે છે એનો જે મનોરમ એવું દ્રશ્ય અહીંયા આગળ લેખિકાએ ખડું કર્યું છે તો એને આપણે આગળના વિડીયોમાં માનીશું. તો વિદ્યાર્થી મિત્રો ધર્મિષ્ઠા મેડમને બધા જ હવે અનુમતિ આપો. તો જય શ્રી કૃષ્ણ.